આંબાની પરિસ્થિતિ બહુ સારી છે. આપણે આમાંય જોઈ, અમે જીવામૃત ઉપરથી આપેલું રિઝલ્ટ મળે છે. આમાં અળસિયા, બારીક અળસિયાની ઉત્પત્તિ થાય જ. આ તાકાત છે જીવામૃતની. ગમે ત્યાંથી અળસિયા હોય ને ત્યાંથી આની સ્માઇલ માથે આવવું પડે. જુઓ બારીક છે, કદાચ ઓછા દેખાય, જ્યાં દેખાય. આ રીતે શિયાળામાં જો અળસિયા ઉત્પન્ન થતા હોય તો એના રિઝલ્ટ આપણે અદ્ભુત મળવાના છે ભાઈ. જો અહીંયા ઘણા બધા અળસિયા હવે ખાધેલું. મોટા અળસિયા આજુબાજુ હોય ને જમીનની અંદર તો એને સીધો ધક્કો જ થાય. અહીંયા આવવું જ પડે, એમાં હાલે જ નહીં. જ્યાં બારીક અળસિયું અહીંયા દેખાય તો હજી આપણે 5 દી પછી આમાં મોટા અળસિયા દેખાય. ત્યાં ભેગા 4-5 નીકળે. આ તાકાત જીવામૃતની છે. આવું રિઝલ્ટ કોઈ ખાતર તમને દુનિયાની અંદર બતાવી દે એવું કોઈ ખાતર બન્યું નથી. ખાલી જીવામૃત છે. તો જીવામૃત તો અપનાવવું જોઈએ. હવે આગળ આપણે આના રિઝલ્ટ જોવું હજી આંબામાં શું ફરક આવે. જય હિન્દ, જય કિસાન.